ખાંભાના ઈગોરાળા ગામે નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપવાનો મામલો. પોલીસ તંત્રએ પબ્લિકને કરી અપીલ. નકલી દૂધનું ઉત્પાદન અંગે લોકોને કોઈ પણ માહિતી હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા કરી અપીલ. ગ્રામ્ય વિસ્તારમાંથી જથ્થો ઝડપી પાડી પોલીસે કર્યો હતો જથ્થાનો નાશ. ગઈકાલે તારીખ 15/3/2026ની રાત્રે ખાંભા પોલીસ સ્ટેશનને ખાનગી રાહે બાતમી મળેલી કે ઇંગોરાડા ગામમાં નકલી દૂધ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે અનુસંધાને ખાંભા પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ફૂડ અને સેફ્ટીના અધિકારીઓ અને સાથે એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને ઇંગોરાડા ગામમાં રેડ કરવામાં આવેલી હતી. જેનામાં રાજેશભાઈ જસાભાઈ આલ અને રાણાભાઈ જસબભાઈ સુસરા એ પોતાની માલિકીનો જે વંડો છે તે નકલી દૂધ બનાવવાનું કામ કરી રહ્યા હતા. જે અનુસંધાને પોલીસ દ્વારા 100 લીટર જે દૂધ છે તે એની સાથે 100 કિલો દૂધનો પાવડર અને 43 કિલોનો વનસ્પતિનો જે તેલ છે એ જપ્ત કરવામાં આવેલું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમના દ્વારા આ બધાના સેમ્પલ લેવામાં આવેલા હતા. આ જે જેટલું પણ નકલી બનાવટી દૂધ હતું એનું પોલીસ દ્વારા જે બીજા અધિકારીઓ છે એમની સાથે રહીને નિકાલ કરવામાં આવેલો છે અને એમને જે સેમ્પલો કબજે કરવામાં આવેલા છે એમને એફએસએલ ખાતે તપાસની અર્થે મોકલવામાં આવેલા છે. આ સાથે જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તેમને જો આવી ઇન્ફોર્મેશન હોય કે નકલી દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તો એ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂરથી કોન્ટેક્ટ કરે.